નમસ્કાર, હું પ્રવીણ. શું સરકાર બાબુશાહીમાં ભેખડે ભરાઈ ગઈ છે અથવા તો બાબુશાહીમાં સતત ભ્રષ્ટાચારનો વિકાસ હવે ચિંતા ઊભો કરનારો છે? ફાઇલ સિસ્ટમમાં કેટલો ભ્રષ્ટાચાર દફતરે થાય છે. રોજે રોજ એવા નમૂના આવે છે જે નમૂનાને જોઈને આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ જો બધા જ ભેગા કરવામાં આવે તો ગુજરાતનું દેવું ચૂકતે થઈ જાય. 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 2.5 કરોડ આ આંકડો તમારી સામે આવતો રહેશે. આજે કિસ્સો આવ્યો ગાંધીનગરથી, ઉદ્યોગ ભવનમાંથી. ઉદ્યોગ ભવનના અધિકારી જે ઝડપાયા છે એ તમારી સામે છે. અને આ મુખ્ય વિદ્યુત નિરીક્ષક ક્લાસ 1 અધિકારી છે. 8 મહિના પછી નિવૃત્ત થવાના હતા, પરંતુ રિટાયરમેન્ટનું પ્લાનિંગ એટલું જડબે સલાખ હતું કે તમે ગાડી જુઓ, ઘર જુઓ, એમાં કેશ જુઓ, વાઉચર, સોના ચાંદીના દાગીના, લગડી, સિક્કા, આ બધું જ ટોટલ જે પ્રેસ કોન્ફરન્સ કરી એસીબીએ 2,64,97,880 આ આંકડો છે અપ્રમાણસર મિલકતનો. પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું છે હાર્ડ કેશ અને દાગીના અને લગડીથી માનીને બધું જ છે, મકાનની કિંમત નથી. હવે આ સાહેબ કરતા હતા શું? તમને વિજલાઇન, સોલાર યાદ હશે, તમને સુરેન્દ્રનગરના એક કલેક્ટર યાદ હશે જે જમીન એને પ્રકરણમાં અંદર છે. સ્થળ તપાસ જેમ ફાયર એનઓસીમાં નથી થતી તો પછી સોલાર અને વિજલાઇનમાં કઈ રીતે થાય? આ સાહેબ ઓફિસમાં બેઠા બેઠા જ ફાઇલો ક્લિયર કરતા હતા. ફાઇલ એટલે કે જે સોલાર માટેની ફાઇલ હોય છે, સોલાર પ્રોજેક્ટ માટેની એક વીજ ચાર્જ હોય છે, લાઈન ચાર્જ. તેના માટે તમારે એનઓસી આપવાની હોય. એ એનઓસી સ્થળ તપાસ વગર જ આપી દેતા હતા. તમને જાણી નવાઈ લાગશે, જે આંકડો આવવામાં આવ્યો છે એ આંકડો એમ કહે છે કે માત્ર ઓછા દિવસોમાં 100 થી વધુ ફાઇલ, એક જ અઠવાડિયામાં 100 થી વધુ ફાઇલ સાહેબે ઓફિસમાં બેઠા બેઠા જ ક્લિયર કરી દીધી. અને મૂળ વાત એ છે કે સાંજે ઓફિસ બંધ થવાનો સમય થાય એટલે જેટલો વકરો કર્યો છે એ વકરો પણ સરકારી ગાડીમાં ઘરે લઈ જતા. હવે અહીંયા સમજવા જેવી બાબત એ છે, એન્ટી કરપ્શન બ્યુરો હેડ્સઓપે તમામ અધિકારીઓને ઘણી વખત એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થાય કે મારી પાસે કોઈ લાંચ માગે છે, છટકું ગોઠવે એટલે કે ટ્રેપ ગોઠવે એસીબી અને રંગે હાથ ઝડપે. પણ આ કિસ્સો થોડો અલગ છે. આ કિસ્સામાં જે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી છે એમ કહી રહ્યા છે કે અમુક ફરિયાદો હતી એટલા માટે આ અધિકારી પર વોચ રખાઈ રહી હતી. વોચ રખાય, ગાડી રોકાય, ગાડીમાંથી 5 લાખથી વધુની કેશ મળી, તેનો સંતોષકારક જવાબ તો હોય જ ન શકે, કેમ કે વાઉચરથી માનીને બધું જ છે. ફરીથી 2.64 કરોડથી વધુની હાર્ડ કેશ, આ શબ્દોનો ઉપયોગ થયો છે. બાકી તો ઘણું બધું બાકી છે. ગાડીનું પ્રકરણ ખુલ્યું એટલે ગાંધીનગરનું નિવાસ સ્થાન એટલે કે સરકારી ક્વાર્ટર અને સુરત એમનું ઘર, આ બંને જગ્યાએ એક સાથે સર્ચ ઓપરેશન થયું. અંદાજિત 82.82 લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીના, સિક્કાઓ, લગડી આ બધું જ જપ્ત થયું. અને અગાઉ ઘણા બધા ક્લાસ 1 અધિકારીઓ લાંચમાં, ભ્રષ્ટાચારમાં ઝડપાયા છે, જેમ સુરેન્દ્રનગરનું ઉદાહરણ આપ્યું. અને આ ભ્રષ્ટાચારીઓ લોકોનો, માસૂમ લોકોનો જીવ પણ લે છે. આસિસ્ટન્ટ ટીડીઓ યાદ હશે રાજકોટના અગ્નિકાંડ, ક્યાં કેટલા પેટ્રોલ પંપ નીકળ્યા, ક્યાં કેટલી પ્રોપર્ટી નીકળી, બધું જ નીકળ્યું. એમાં તો એક સાંસદ પાસેથી પણ લાંચ મંગાઈ હતી. ગુજરાતમાં શું એટલી બધી બાબુશાહી વધી ગઈ છે કે સાંસદને પણ અંડર ધ ટેબલ આપવા પડે? તો આ ફાઇલની સિસ્ટમ છે. આ ફાઇલમાં ઘણું બધું દફતરે થઈ જાય છે, પકડાય છે, માત્ર શું ઉપર છેલ્લું જ હોય છે. અને બીજી સૌથી મોટી વાત એ છે કે રોજે રોજ ફાઇલ ક્લિયર કરાવવાની બાબતે કેટલો ભ્રષ્ટાચાર દફતરે થાય છે. શું એટલા માટે જ કમેન્ટો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે કે આવા મોટા માથા પકડાય તો ગુજરાતનું દેવું ચૂકતે થઈ જાય? 8 મહિના પછી તો સાહેબ રિટાયર થવાના હતા અશ્વિન ચૌધરી. સોલાર પ્રોજેક્ટની વાત છે. સોલાર પ્રોજેક્ટની વાત દ્વારકામાં પણ હતી, સુરેન્દ્રનગરમાં પણ હતી. એને કરાવવાનો કેસ. અહીંયા તો ધારાસભ્યની જમીન
કેન્દ્ર સરકારનું ગેઝેટ આવે પછી પણ એને થાય, એવી ફરિયાદો પણ ઉઠી છે. એવા એક બે કેસ પણ છે કે જમીન સંપાદનમાં કોઈ વીજ કંપનીને જમીન આપવામાં આવે, લોક સુનાવણીમાં જેની હાજરી બોલતી હોય જે વ્યક્તિની, એ વ્યક્તિના પુત્ર કહે કે જે દિવસે સરકારી કચેરીમાં સરકારી રેકોર્ડ્સ મુજબ જન સુનાવણીમાં હાજરી બોલે છે એના 4 કે 6 મહિના પહેલા તો એના પિતા દેવ થઈ ગયા. અને એ કેસ હજુ પણ આંટી ઘૂંટીમાં ચાલી રહ્યો છે, નિવેડો નથી આપ્યો. તો તમે વિચારો કે ખરેખર શું આ બાબુશાહીમાં સરકાર બેખડે ભરાઈ છે? સોલાર હોય, પવનચક્કી હોય, હાઈટેન્શન લાઈન હોય, આ તમામમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે? ઓફિસમાં બેઠા બેઠા જ ફાઇલો ક્લિયર થાય છે. શું એટલા માટે જ ભારુતિ સિંઘમ, જેને ટાઇટલ આજકાલ સોશિયલ મીડિયામાં મળી રહ્યું છે, એ ખેતરમાં આવી પીડિતનું ગળું પકડે છે, પ્રાઇવેટ ગાડીમાં અટકાયત થાય છે? આ નોબત તો ત્યારે આવે છે ને ભોગવવાનું પીડિતો ન હોય છે. તો બધા જ પાછળ શું આ પ્રકારના અધિકારીઓ છે? અને માત્ર એક જ અઠવાડિયામાં 100 ફાઇલો ક્લિયર થઈ હોય તો એ 100 ફાઇલ કે અગાઉ જેટલી પણ ફાઇલ ક્લિયર થઈ હોય સોલાર માટે, એ કંપનીઓ સામે એક્શન લેવાશે શું? કે રાત ગઈ બાત ગઈ? સવાલો ઘણા ગંભીર છે. બે ખાસ મહેમાન આપણી સાથે ચર્ચામાં જોડાશે. જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર, આપણી સાથે જોડાશે. સંજય ઇજાવા આપણી સાથે છે, લડતા વ્યક્તિ છે, સતત અરજીઓ કરતા વ્યક્તિ છે. સુરતમાં ડ્રોન ઉડાડીને એ દેખાડે કે ક્યાં ક્યાં દારૂ મળે છે, ક્યાં શું થઈ રહ્યું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજયભાઈ ઇજાવા, આપનું પણ સ્વાગત છે. જગદીશભાઈ, આપથી શરૂઆત કરીએ. રાજકોટનો એક વિવાદ ચાલી રહ્યો છે, બાબા. હવે બાબાના વિવાદમાં જે પુરુષોત્તમ પીપળિયાને ધમકી મળી છે, બધું જ ચર્ચામાં છે. હમણાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મેં જોઈ, કેમ કે આ અધિકારી અને આ ઘટના હવે લોકમુખે ચર્ચાઈ રહી છે. બપોરના જેવા સમાચાર સામે આવ્યા. એ કહે કે ખરેખર જો બાબા ભવિષ્ય વેતા હોય તો એકાદ ચિઠ્ઠી એ પણ ઉછાળી દેવી જોઈએ કે આવા તો કેટલા લાંચિયા અધિકારીઓ છે જે આ 8 મહિના પછી જે રિટાયર થવાના હતા ચૌધરી સાહેબ, એના જેવા કે ભેગું કરીને રાખ્યું છે, તો કદાચ વહેલી સફળ બેક ટુ બેક ટ્રેપ સફળ થાય. એમ થઈ શું રહ્યું છે? ખરેખર આ બાબુશાહીમાં ભ્રષ્ટાચારનો એટલો વિકાસ વધી ગયો છે કે સરકાર ભેખડે ભરાઈ ગઈ છે? પ્રવીણભાઈ, કુંભકર્ણને કઈ ક્લોરોફોર્મ હુંગાડવાની જરૂર ખરી? પેલી વાત જ ઈ. આ બિલકુલ જામેલો ભ્રષ્ટાચાર છે. આ પકડાય છે ઈ જેને કહેવાય ને કે ટોચની શિલા જેવું છે, બાકી નથી પકડાતું એવું અનેક છે. તમે વિચાર કરો પ્રવીણભાઈ, 100 ફાઇલો એને અઠવાડિયામાં ક્લિયર કરી. એવું તો ન હોય કે એની પોતાની એક સહીથી જ બધું થઈ જવાનું હોય. બીજી આ તો ડિપાર્ટમેન્ટ છે, વાયા 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 થાય. ફાઇનલ જયારે આવે ત્યારની વાત છે. તો કેટલા લોકો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હશે મને કયો? કોઈ ફાઇલ એવી છે કે ભાઈ ચૌધરી સાહેબની સહીથી ગમે એવું હોય તો પણ ચૌધરી સાહેબ સહી કરે એટલે લાલ લીટો થઈ ગયો, એવું તો હોય નહીં. તો 100 તમે કીધું તેમ ફાઇલ જે કરી એ 100 માં જે લોકો આવ્યા એની આખી એક નેક્સેસ હોય છે. અને બધાને ખબર છે પ્રવીણભાઈ, હરામ બરોબર કઈ થવાનું હોય તો જો શાહબુદ્દીન રાઠોડે કહે છે તમે ગમે ત્યારે ભ્રષ્ટાચારની વાત કરો, લોકો શું કે જોજો ને હમણાં છૂટી જશે. આ કેવો કોન્ફિડન્સ? કારણ કે હકીકતે કાંઈ કરતા કોઈ ધડારૂપ સજા થતી નથી. તમને હમણાં કહું સાહેબ, એસકે લાંઘાનો કેસ કેટલો ચર્ચિત હતો. એસકે લાંઘા, એમાં તો કેટલાક પત્રકારો સંડોવાયેલા હતા. કેવો ચર્ચિત કેસ હતો. સરકારને કરોડો રૂપિયાનો એને ચૂનો લગાડ્યો હતો. હવે તે દિવસે એટલું ગાજ્યું હતું, આપણને લાગે કે આને લગભગ ફાંસી જ દડાઈ દે સરકાર. પણ શું થયું ખબર છે? હાઈકોર્ટમાં એને જામીન મૂક્યા, હાઈકોર્ટે જામીન આપ્યા, સુપ્રીમ કોર્ટે કીધું તમને જામીન, એટલે એ રાતી રાણ જેવા થઈને ફરે. બોલો, સુરેન્દ્રનગરના 2 કલેક્ટર પણ છે ને. હા, હમણાં એ પણ સોલાર એને પ્રકરણમાં ને. એટલે જે મૂળ વાત જગદીશભાઈ એ છે ને કે જે પીડા ભોગવી રહ્યા છે નીચે લોકો, આજકાલ જે ગળા પકડાઈ રહ્યા છે ને ટીંગાટોળી થઈ રહી છે, એનો મતલબ એમ થયો ને સ્થળ તપાસ વગર તમે એનઓસી આપી દો અને પછી ભોગવે કોણ? ભોગવે જે પીડિત છે કે જ્યાંથી પસાર થવાનું છે તે ભોગવે.
શું થાય છે પ્રવીણભાઈ, કોઈ બોલશે નહીં આવું કડવું સત્ય. હા. એકચ્યુઅલી જે કંપનીઓએ હાઈપર ટેન્શન વાળી લાઈન નાખવી છે, સોલારની આ બધી પવનચક્કીઓ જેવું નાખવું છે, એ કંપનીઓએ અહીંના જે તે વિસ્તારના બાહુબલી નેતાઓ કે રાજકારણીઓ એને પ્રોક્સીમાં કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પ્રોક્સીમાં, ડાયરેક્ટ નહીં. ડાયરેક્ટ નહીં. હા, એની ઉપર ઈ ભાઈના 4 હાથ હોય, નામ છગન મગનનું, પણ બધાને ખબર હોય કે આ ફલાણા ભાઈનો માણસ છે, એટલે કોઈ એને કાંઈ કરી શકે નહીં. હમણાં આજે જ મને સમાચાર મળ્યા કે કિસાનોના ખેતરમાં ધમરોળીને રીતે તમે કાટલા પકડ્યા કીધા, કેટલાકને તો મારઝૂડ કરી, પોલીસ ડિપાર્ટમેન્ટ મારવા. એટલે ભલા માણસ, આપણા નાગરિક છે, તમે એને વળતર જે કોર્ટે નક્કી કર્યું પ્રમાણે વળતર આપો તો એને કઈ વાંધોય નથી, વિકાસના કામ ભલે થતા, પણ તમે એની જમીનમાં તમે કે મારે અહીંયા નાખવું છે પવનચક્કી, ઈ કેવું કહેવાય? મારા ઘરમાં તમે કયો એવું ફ્રીજ તમે કયો ત્યાં મૂકી દેવું, તમારા ઘરમાં હું કહું એવું મારે ફ્રીજ મૂકી દેવું, એવું હાલે? તો દરેક જગ્યાએ જો હુકમી અને બળજબરી થઈ રહી છે. શું કામ? એના આકા જુદા છે, બાહુબલી, રાજનેતા અને બાકી બધું. હવે ચિત્ર કોકનું છે, એટલે કે ડોક્યુમેન્ટ ઉપર છગન મગનભાઈ, પણ આકા બીજા, એટલે એને કાંઈ થતું નથી. એમ આ તમે જે અત્યારે ભ્રષ્ટાચારની વાત કરો છો, અત્યારે પણ ત્યાં સુરેન્દ્રનગર પંથક, આમ તો સૌરાષ્ટ્રના આખા સાગર કાંઠે કહું છું, એટલી બધી માથાકૂટ ચાલી રહી છે. આ સોલાર બોલાર કે આ ઓલી હાઈપર ટેન્શન વાળી લાઈન થી માંડીને આજે શું કહેવાય પવનચક્કી વાળી, એમાં એટલી બધું ચાલે છે કે જાણે ખેડૂત હોવું એ અપરાધ થઈ ગયો. કંપનીની પોતાની જમીન હોય એમ દાદાગીરી કરે. તમે માનશો પ્રવીણભાઈ, એવું કરે છે આ લોકો. કાયદા 1983 ના કાયદા બતાવે કોઈને. એક તો પહેલી વાત, પ્રજાને બિચારાને એટલી તો ખબર ન હોય કે આ કાગળિયા હાચા ખોટા કોણ જોવા જાય. જંગલ મેં મોર નાચા કિસને દેખા, કાગળિયા બતાવે, કાગળિયા બતાવે. અને જે ખેડૂત એના ઘરે વયા જાય, રાતે ઓલી ઊભી કરી દે પવનચક્કી. બોલો, રાતના સવાર આવે તો એ પવનચક્કી ઊભી રહી ગયો પ્લેટફોર્મ સાથે. અને જો એમ કે તમે તોડશો કે કોઈ માણસ કઈ વિરોધ કરે, એટલે કે તમને ફલાણા ઇલેક્ટ્રિસિટી ફલાણા એક્ટ મુજબ તમારી અમને ભયંકર કાર્યવાહી થશે. ખેડૂત શું કરે? એટલે આપને કહું પ્રવીણભાઈ કે અત્યારે ભયાનક, અત્યારે એવી બધી અહીંયા હારાકીરી કહું તો મચી રહી છે સૌરાષ્ટ્રના સાગર કાંઠે, કે સરકારે આમાં સંજ્ઞાન લેવું જોઈએ અને બિલકુલ એને વળતર એના પ્રમાણમાં દેવું જોઈએ. તમારે સૌર ઉર્જા બનાવવી છે, તમારે કંપનીઓને બધી ફાયદો થાય ને અંતે દેશને મળવાનું છે ને, આપણે વીજળી પેદા કરીશું તો બધું થાય ને, બધું બરાબર. પણ એમ જો હુકમી થોડી હોય. તમારે ઝાડવું વાવવું હોય પર્યાવરણ માટે, મને એમ કહેશો કે ભાઈ તમે બેઠા નહીં, ઘર હલાવો તો મારે ઝાડવું વાવવું છે, ઘરને પાડી નાખો તો એવું હાલે? પર્યાવરણ બરાબર છે, પણ મારું ઘર તોડીને પર્યાવરણ થોડું હોય. આવી એક જો હુકમી છે. હવે આપણે ભ્રષ્ટાચાર ઉપર આવીએ સર, જેની તમે અત્યારે ચર્ચા છેડી છે. A.B. ચૌધરી હવે 100 ફાઇલ પાસ કરીને કરોડો રૂપિયા પકડાણા ને, તમે લખી રાખજો અથવા તો આ ક્લિપ સાચવી રાખજો. રાતી રાણ જેવા થઈને થોડાક સમયમાં કિલકિલાટ કરતા બહાર નીકળી જશે, જે રીતે લાંઘા સાહેબ નીકળી ગયા. બોલો, હવે અદાલતમાં આપણે ભલે ગમે દરેકને પોતાનો મત એટલે કે પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર ભલે હોય, પણ અદાલત કા કરવું શું જોઈએ સાહેબ? એક તો હોમવર્ક કેવું કરવું જોઈએ. અત્યારે એસીબી ટ્રેપ પકડી, એસીબી કોઈ ખાનગી તો છે નહીં, તો સરકારી એજન્સી જયારે રંગે હાથ પકડે પછી એમાં પુરાવાનો ક્યાં પ્રશ્ન છે? મેં તમે પકડ્યું હોય તો ઠીક છે કે ભાઈ આ કોઈ વાકત રહા. તમે સ્વયં તમે એસીબી પકડે છે, સીબીઆઈ પકડે છે, તો પછી તમારે એમાં માથાકૂટ શું? પણ થાય છે શું? પકડે ખરા, આમાંય વાંધા વચકા પડે ને એટલે ટ્રેપ થાય. આ 100 ફાઇલ એકલા નથી પાસ કરતા હોતા, ઉપરથી હેઠે સુધી આખો હાર્ડો હોય, ક્યાંક વાંધો પડ્યો હોય, એકાદ બેને કઈક કાવડિયા વેલા મોડા મળ્યા હોય કે ન મળ્યા હોય, એટલે વાત લીક થાય અને બધો સત્યાનાશ થાય. જી તમે બહુ સારી વાત કરી, પણ મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે સંજય ઇજાબા, જે જગદીશભાઈ વાત કરી કે કુંભકર્ણ અને ક્લોરોફોર્મ ઊંઘાડવા જેવી સ્થિતિ છે. હવે મુખ્ય વિદ્યુત નિરીક્ષક, મને એક સીધો કોલ એટલા માટે આવ્યો કેમ કે એસીબીએ પણ કહ્યું છે કે અમને તો જેને ખોટું કરવું છે તો ફરિયાદ નહીં કરે, પણ
કોઈ પીડિત છે તો અમારો સંપર્ક કરજો. તો એ કોલાવ્યો સદભાગ્યે ગ્રામ્ય વિસ્તારમાંથી કે સાહેબ લાઈન ચાર્જ વાળી વસ્તુ હોય છે, એ લાઈન નીકળવાની છે અહીંયા ખરેખર સેફ્ટી મેજરમેન્ટ્સને લઈને, જેમ આપણે ફાયર એનઓસીમાં આપીએ છીએ. એટલે બધું જ એક ઝાટકે થઈ જાય. આમ તો કહી જ રહ્યા છે કે એક જ દિવસમાં ફાયર ક્લિયર થઈ જતી, અને આ ટ્રેપ કરતા વોચ ગોઠવી હતી અને બાદમાં આ થયું છે. બાકી તો ભૂતકાળમાં અમુક ઉપર એસીબી થઈ છે અધિકારીઓ ઉપર, હાલ જોબ પર છે. તો ખરેખર આ પેલું વિવાદ વચ્ચે આ ચીઠી ઉછળવી જોઈએ સાહેબ, ઈજાવા સાહેબ, કે આમાં કોણ સૌથી વધારે છે, તો અહીંયા સીધું વહેલી તકે એ થોડું ક્લિયર થાય. પ્રવીણભાઈ, આપણે અહીંયા જે ચર્ચા કરવા માટે જે બેઠા છે ને એ મુદ્દો આમ જોવા જાય તો સરકાર માટે કોઈ મુદ્દો નથી. કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે અમે જે કહીએ એ પ્રમાણે કામ કરે, અને અમને જે ભાગ પહોંચાડીને જે વ્યક્તિ કામ કરતા હોય તેની હારે અમને કઈ વાંધો નથી. અને જે વ્યક્તિ સરકારને કે એના અધિકારીઓને અથવા એના પદાધિકારીઓને, પોલિટિશિયનોને, નેતાઓને, મંત્રીઓને જો ભાગ બટાઈમાં નથી પહોંચાડતા હોય એ લોકો સામે વાંધો છે. હું તમને એક આંકડો બતાવું છું. વર્ષ 2025 ની અંદર એટલે ટોટલ 213 જેટલા એફઆઈઆર એસીબી દ્વારા કરવામાં આવ્યો છે. હવે એ જે 213 એફઆઈઆર પૈકી 310 જેટલા આરોપીઓ એની અંદર નામ લેવામાં આવેલું છે. હવે મજાની વાત એ છે એની અંદર કાર્યવાહી કોની સામે થયું છે? ફક્ત ને ફક્ત 37 જેટલા કેસમાં. એટલે 20% પણ ઓછા કેસની અંદર કાર્યવાહી થયું છે, દોષી ઠરાવવામાં આવ્યું છે. અને બાકીના જે 101 જેટલા કેસ છે એની અંદર નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. હમણાં જગદીશભાઈએ વાત કરી, જે રેંગે હાથે એસીબી અથવા અન્ય સરકારી અધિકારી અને પંચની સામે પકડાતો હોય અને ચાર્જશીટ ફ્રેમ કરતા હોય એવા સંજોગોમાં આ 101 જેટલા એફઆઈઆરો નિર્દોષ કઈ રીતે છૂટે, અથવા એ જે આરોપીઓ નિર્દોષ કઈ રીતે છૂટે? અને એની અંદર બાકીના જેટલા બી કેસ છે કે 50 કે 60 જેટલા કેસ એ પેન્ડિંગ બતાવે છે હજુ પણ. તો મજાની વાત એ છે, જે તમે 100 કેસ પકડો કે એફઆઈઆર નોંધો, એની અંદર ફક્ત 20% પણ નીચે જે તમારી જોડે સેટિંગમાં નથી આવતા, અથવા તમારે વાતને એફઆઈઆર થઈ ગયા પછી ચાર્જશીટ સુધીને જે સમયગાળો છે એ સમયગાળાની અંદર તમારી જોડે વાટાઘાટમાં જે અધિકારી નથી ઉતરતા, અને અથવા તમારે જેને પતાવી જ દેવું છે એવા અધિકારીઓને ટાર્ગેટ કરીને આ 20% ની અંદર લાવે છે, અને બાકી બધાને નિર્દોષ છોડી દેવા માટે ઢીલું મૂકી દેવામાં આવે છે. એટલે એસીબી ડિપાર્ટમેન્ટ ખરેખર આમ જોવા જાય તો આ પ્રમાણેનો કામો કરવામાં વધુ રસ ધરાવે છે એવું આ આંકડાઓ કહે છે. તો જ્યારે વર્ષ 2018 ની અંદર માનનીય આપણા વડાપ્રધાન શ્રી આવ્યા પછી 2018 ની અંદર એક કાયદાની અંદર જોગવાઈ એવી રીતે કરી છે, જે સેક્શન 17A છે એની અંદર એવું જોગવાઈ કરી, પ્રિવેન્શન ઓફ કરપ્શન એમેન્ડમેન્ટ એક્ટ 2018. આ સેક્શન 17A ની અંદર જોગવાઈ કરી છે કે કોઈ પણ તમે રેંગે હાથે પકડો અથવા ટ્રેપ ગોઠવો, ચઠ્ઠું ગોઠવો, એ વાત અલગ છે. એને સિવાય તમે કોઈ પણ અધિકારી સામે તમે ફરિયાદ કરો, એની સામે વધારે પડતું સંપત્તિ છે, એની સામે વધારે પડતું કેસ છે, એની સામે વધારે પડતું જમીન છે, આ તપાસનો વિષય છે, અથવા તમે કઈ ભ્રષ્ટાચારનો અલગથી આરોપ લગાવો, પુરાવા સાથે પણ તમે લગાવો, તો પણ મિનિસ્ટ્રીનો એટલે મંત્રીસભાનો અથવા સરકારનો એની અંદર મંજૂરી હોય તો જ એસીબી ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટ તપાસ કરી શકે છે, નહીતર નહીં કરી શકે. એટલે 2018 સુધી ડાયરેક્ટલી તપાસ થતું હતું. અધિકારીઓમાં એક ભય હતો, અધિકારીઓ દોડતા થઈ જતો હતો, એક અરજી જાય એટલે બાકીના લોકો ચેતી જતો હતો. પણ અહીંયા 2018 પછી એને ખુલ્લો લાયસન્સ મળી ગયું છે, ભાઈ તમારી ઉપર અમારી હાથ છે, તમે ચિંતા કરશો નહીં, જે તમે કમાવો છો અથવા જે તમે આ ભાગ બટાઈ કરો છો એની અંદર ભાગ અમને આપે એટલે કોઈ પ્રશ્ન નથી, એવું આની અંદર મને દેખાઈ આવે છે. એટલે આ ચર્ચાને વિશે આપણે આ નથી કરવાની, ભાઈ એસીબી પકડાયાનું છે બહુ સારી બાબત છે એવું કઈ કહેવાની જરૂર નથી. કારણ કે હમણાં જગદીશભાઈ જેમ કીધું એવું એમનું કામ છે, એમનું કામ છે, એમનું કામ છે, પણ એ એક ટ્રેપ એને સંખ્યા બતાવવા માટે એક ટ્રેપ કરીને એમને પકડે છે, પણ એને ફાઇનલ ડિસિઝન સુધી જતો નથી. જ્યારે આ રેંગે હાથે પોતાના અધિકારીઓ, પોતાના કર્મચારીઓ અને જે સરકારી કર્મચારીને પકડે ત્યારે તો સીધે ઓન ધી સ્પોટ ફેસલા હોવું જોઈએ, ભાઈ ડિસમિસ, હા ફેસલા હોવું જોઈએ. એની જગ્યાએ તમે વર્ષ સુધી એને અડધો પગારમાં રાખો, વર્ષ પછી પાછા એને રિસેટ કરીને પોતાના પદ ઉપર પાછા બેસાડી દો, ભલે પછી કેસ ચાલ્યા કરે 2-5 વર્ષ. એટલે આ સિસ્ટમ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી આપણે આ કોઈ ચર્ચા કરવાનો મતલબ જ નથી. અને આ સરકારને પણ આપણે કોઈ સલાહ સૂચન આપવાની જરૂર નથી, કારણ કે સરકાર પાસે આ તમામ વસ્તુઓ છે. હું તમને બીજું પણ એક ઉદાહરણ સરકાર પાસે તો સારા ભરખમ ભારે પગારદાર આપણા ટેક્સના પૈસે સલાહકારો છે જ ને. મીડિયા આપણી શું, આપણે તો સવાલ કરવાનું, આપણે સલાહ આપવા ક્યાં બેઠા છીએ?
હું એટલા માટે કહી ઓ- રહ્યો છું, મેં તમને જે એક એક્ઝામ્પલ આપ્યું કે જન સુનાવણીમાં જે વ્યક્તિની હાજરી દેખાડે છે એ વ્યક્તિના પુત્ર કહે છે કે જે વ્યક્તિ એટલે કે મારા પિતા જ્યારે હાજર છે જમીન સંપાદનમાં એના 4 કે 6 મહિના પહેલા તો ઓલરેડી એની ડેથ થઈ ગઈ છે. બરાબર. હવે આ સરકારી સિસ્ટમ, હા આ સરકારી સિસ્ટમ એને કિંમત રીતે પ્રોસિજર બતાવવું છે, પ્રોસિજર પૂરું થઈ ગયું એવું બતાવવું છે, ભલે એને પ્રોસિજર કર્યું ન હોય. એટલે આ હદે એને હિંમત ક્યાંથી આવે છે? મારો પ્રશ્ન આ જ છે, તમારા જે પ્રશ્નના સવાલમાં રૂપમાં હું તમને આ પ્રશ્ન કરું છું, એની હિંમત ક્યાંથી આવે છે? Right. આટલા હદે જે માણસનું 6 મહિના પહેલા મૃત્યુ થઈ ગયું હોય તો એ માણસને અહીંયા તમે હિયરિંગ ની અંદર ઉભા રાખો છો, એને સાંભળો છો, એનો સામે તમે હુકમ કરો છો અથવા એને ફેવરમાં હુકમ કરો છો, એનો હિંમત આ જે કરવા માટેની હિંમત કોણ આપે છે? જે જગદીશભાઈ જેમ વાત કરી એવી રીતે આકાઓ આપે છે, એટલા માટે આ હિંમત આવે છે. હું તમને સાહેબ બીજું પણ એક આ ભ્રષ્ટાચારની વાત આવી એટલે ધ્યાન મેં દોરવા માટે હું સમય લઉં છું, કારણ કે આપણે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે, તકેદારી આયોગ છે ગુજરાતની અંદર, એ સ્થિતિમાં છે તકેદારી આયોગમાં ફક્ત 38 જેટલા એના મહેકમ છે આખા ગુજરાત માટે. હવે એ મહેકમની અંદર તમે કોઈ પણ ફરિયાદ મોકલો, તકેદારી આયોગની અંદર એવો રૂલ છે ભાઈ, જે વ્યક્તિની ફરિયાદ આવે તો દાખલા તરીકે મેં ઘણા બધા ફરિયાદો કરી છે, એટલે મને એક પત્ર આવશે તમારે જે આ ફરિયાદ છે વધુ તપાસ માટે. હવે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારી કોઈ વર્ગ 1 કે 2 કર્મચારી સામે મેં ફરિયાદ કરી હોય, એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને જ મોકલે ફરી, અને ત્યાં એમ કહે છે કે તમે એની અંદર તપાસ કરીને અમને જણાવો અને અહેવાલ મોકલો, ત્યાર પછી અમે જોશું એની અંદર કંઈક અમારે ઇન્ટરવેશન અથવા અમારે કંઈ તપાસ કરવાની જરૂરિયાત છે. આ આપણી સિસ્ટમ છે. એટલે તમે જે ડિપાર્ટમેન્ટની સામે તમે ફરિયાદ તકેદારી આયોગમાં કરો, એ જ ડિપાર્ટમેન્ટ એ જ ફરિયાદ એ જ ડિપાર્ટમેન્ટને પરત મોકલે છે અને ત્યાંથી પછી તપાસ થાય છે. તપાસ થઈને એના જે ઉપરના અધિકારીઓ, જે કઈ વ્યક્તિઓને તમે આરોપ લગાવ્યો હોય એને ઉપરના અધિકારીઓ તપાસ કરે છે, તપાસ કરીને સગે વગે કરીને રિપોર્ટ કરે છે. એટલે આ કોઈ તપાસને નામે મીંડું છે, આ કોઈ તપાસનો કોઈ મતલબ નથી. આ સરકારને જાગવું જોઈએ, આ નથી જાગતા વર્ષોથી. મેં આ વિષયમાં પણ પત્ર ઘણીવાર લખી ચૂક્યા છે સરકારમાં, છતાં જો કોઈ કાર્યવાહી કરતી નથી એનો મતલબ એવું થાય છે આ સરકારની 2 નહીં 4 પગ ને હાથ ને બધું આ કર્મચારીઓને ઉપર છે. તમે ખૂબ ભ્રષ્ટાચાર કરો, અમને પણ એનો ભાગ આપો, એવું અત્યારે સાબિત થઈ રહ્યું છે. ઓકે, તો ઘણા બધા સવાલો છે, પણ અમારો પ્રયત્ન હતો કે આ કેસ જે પકડાયો છે માત્ર આ એક કેસ નથી, ભૂતકાળમાં પણ ઘણા બધા કેસીસ છે, અને જ્યાં પણ આ પ્રકારના પ્રોજેક્ટના કામ ચાલતા હોય ત્યાં પોલીસ અધિકારીઓ પણ બદલી કરાવવા માટે લોબિંગ કરે એવી ચર્ચા પણ નવી નથી. બીજી વાત એ કે એવા અધિકારીઓ કે જે વિધલાઇન કે સોલાર કે પવનચક્કીઓના વિકાસ સાથે જે બદલીઓ થતી હોય છે તેમની આવકની પણ તપાસ થવી જોઈએ, એવા ઘણી વખત ડિબેટ્સની નીચે કોમેન્ટ્સ આવે છે. તો આ બધી જ વસ્તુઓ પર આઈબીથી લઈને એસીબીની નજર હોય છે. એસીબીએ કહ્યું છે કે આ પ્રકારનો કોઈ કેસ હોય અથવા તો પીડિત હોય, કેમ કે જેને ખોટું કર્યું છે તો બોલશે નહીં. સવાલ એ છે કે લોકો જો ભોગ બન્યા છે તો જાણ કરે, અને જે ફાઇલો ક્લિયર કરી છે ઓફિસમાં બેઠા બેઠા અને રોજ સાંજે ડીઝલવાળી ગાડીમાં સરકારી ક્વાર્ટરમાં જતા જતા અને એ જ ગાડીમાંથી પકડાયું છે, હાર્ડ કેસ છે. જોઈએ આમાં બીજું શું નીકળે છે. અને બીજી વાત કે આ ટ્રેપવાળી વાત છે તો ભાગવટાઈમાં શું વાંધો પડ્યો છે? આ સવાલ બાબુશાહીની લોબીમાં કે કેન્ટીનમાં પણ ચા અને બિસ્કિટ ખાતા ખાતા ચર્ચાતો હશે. ચર્ચવા દો, કામ તો ચર્ચા કરવાનું છે ને. આ તો એવું થયું કે નેતા જબ્બામાં ક્રીઝ ન પડી જાય એના ડરથી ભર ઉનાળે આંદોલન ન કરે, તો પછી આવા અધિકારીઓએ પણ સ્થળ તપાસમાં જવું જોઈએ ને. વાત ફિલ્ડની છે, જમીન પર જઈએ તો ખ્યાલ આવે શું જમીન પર જવાશે, અથવા તો આવા ઘણા બધા જે નામો છે જે સરકારની ઇમેજ ખરી રહ્યા છે અથવા તો સરકારને ભેખડે ભરાવી રહ્યા છે, એવા વધુ નામો બહાર આવશે કે નહીં? આ સવાલ સાથે રજા લઈએ. જગદીશભાઈ આપનો પણ ધન્યવાદ, સંજયભાઈ ઇજાવા આપનો પણ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.